નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। હાલ હમણાં ખોડલધામને લઈને એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। ખોડલધામના મોટા ટ્રસ્ટીનું હાર્ટ એટેકના કારણે મોત થયું છે। રાજકોટમાં ખોડલધામ ટ્રસ્ટીનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું છે। પાટીદાર અગ્રણી કલ્પેશ તૈનીતના નિધનથી લેવો પાટીદાર સમાજમાં શોકની લાગણી પસરી ગઈ છે। આમ માત્ર 46 વર્ષની ઉંમરે હાર્ટ એટેકથી વધુ એક યુવાનનું મોત થયું છે। જો કે પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટના નાના મવા રોડ પર શ્રીરાજ રેસિડેન્સીમાં 46 વર્ષીય કલ્પેશભાઈ તૈનીતનો પરિવાર રહે છે। તેઓ તુલસીપત્ર બંગલોમાં રહે છે। ગઈકાલે સાંજે 7:45 વાગ્યાની આસપાસ તેઓ બંગલાના બીજા માળે ભગવાનની સાંજની પૂજા કરવા ગયા હતા। ત્યારે મિત્રો પરંતુ લગભગ અડધા કલાક સુધી તેમને નીચે આવ્યા ન હતા અને તેથી પરિવારોએ તેમને નીચેથી બૂમો પાડી હતી, પરંતુ કોઈ જવાબ આપ્યો ન હતો। તેથી તેમની ઉપર જોવા ગયા હતા અને તો કલ્પેશ જમીન પર ત્યારે બેભાન હાલતમાં પડ્યા હતા, જેથી તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા। ત્યારે મિત્રો આજના માટે આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।